સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે જીપીએસસી મેન્સ ટુ ધ પોઈન્ટ આપણે સિરીઝ ચલાવીએ છીએ. તો આજના આપણે જે કહેવાય કે મેન્સના પ્રશ્ન સોલ્વ કરીએ, ડિસ્કસ કરીએ એની પહેલાં થોડીક વાત કરવી છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે કોમેન્ટ કરીને જણાવતા હતા કે સર તાજેતરમાં પરીક્ષાઓ નજીક આવી રહી છે, આઈસ મિરેકલ મળી જાય તો મજા આવી જાય, એમ તો તૈયારીની અંદર એક નવો ચાંદ લાગી જશે એમ. તો મિત્રો, સર્વે વિદ્યાર્થી મિત્રોની લાગણીને માન આપી ફરીથી આઈસ મિરેકલ જે છે શરૂ કરેલું છે. હવે એવું નથી કે આઈસ મેજિક સ્ટોપ, બંને જે છે શરૂ કરેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈસ મિરેકલ જે છે એ આવી ગયેલું છે 31 મે થી લઈ અને ફરી જૂન સુધીનું, જે કહેવાય ને કે જૂનમાં 5 તારીખ સુધીનું આઈસ મિરેકલ રજૂ થઈ ગયેલું છે. જેની અંતર્ગત તમે હવે એમ થાય કે ડાઉનલોડ કરવા માટે તો આપણી જે www.ice.online.in એટલે કે આપણી જે વેબસાઇટ છે એના દ્વારા તમે ડાઉનલોડ કરી શકો છો. અધરવાઇઝ તમે જે છે ત્વરિત માહિતી જોતી હોય તો હજી તમે કદાચ જોઈન ના થયા હોય તો મહેરબાની કરી જે ટેલિગ્રામ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ છે એમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને આ પ્રકારની તમામ માહિતી આવે કે તરત જ તમે એનાથી અવેર થઈ જાઓ. તો આઈસ મિરેકલ જે છે હવે રજૂ થઈ ગયેલું છે. તો ફરી તમે જીપીએસસી માટે તૈયારી કરી રહ્યા હોય, ક્લાસ 1, 2, 3 તમે કોઈ પણ લેવલની તૈયારી કરી રહ્યા છો એના માટે જે ફરી રજૂ થઈ ગયેલું છે તો મહત્તમ લાભ લેવા વિનંતી છે. એ સાથે મિત્રો આગળ વધીએ તો આજનો વાર રહેલો છે ગુરુવાર. તો આજે આપણે મિત્રો કલા અને સંસ્કૃતિ એટલે કે આર્ટ એન્ડ કલ્ચર ઉપરના પ્રશ્નો જે છે એને સોલ્વ કરવાના છીએ. તો શરૂ કરીએ મિત્રો. પ્રથમ પ્રશ્ન રહેલો છે કે ઠુમરી, નામ તો સાંભળેલું હશે ને, કે ઠુમરી અર્ધશાસ્ત્રીય ભારતીય સંગીતની એક વિશિષ્ટ શૈલી છે. જો આ વાક્ય આપેલું છે, આપણે સ્વીકારવાનું છે કે ઠુમરી અર્ધશાસ્ત્રીય ભારતીય સંગીતની એક વિશિષ્ટ શૈલી છે જેને આજે પણ તેની જીવંતતા જાળવી રાખી છે. આ શૈલીની મૌલિક વિશેષતાઓની ચર્ચા કરો. ઓકે, એક પ્રશ્ન આવી ગયો કે આ શૈલીની મૌલિક વિશેષતાઓની ચર્ચા કરો તથા તેને સંબંધિત પ્રમુખ કલાકારોનો ઉલ્લેખ કરો. તો બે પ્રશ્ન આપેલા છે, આપણે હવે સોલ્વ કરવાના છીએ. તો જોઈએ આપણે પ્રશ્નનો જવાબ. ઠુમરી ભારતીય શાસ્ત્રીય સંગીતની એક લોકપ્રિય ગાયન શૈલી છે. જો શરૂઆત જ કેવી સરસ કરેલી છે કે ભાઈ ઠુમરી શું છે, પહેલા તો એ કીધેલું છે. તો ઠુમરી જે છે એ ભારતીય શાસ્ત્રીય સંગીતની એક લોકપ્રિય ગાયન શૈલી છે. આ શૈલીનો ઉદ્ભવ ક્યાં થયો તો કે ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં, એટલે આપણે આજે ડ્રો કરીએ તો આજે ડ્રો કરીએ છીએ ને, અહીંયા યુપી આવે તો યુપીનો જે પૂર્વ ભાગ છે, બિહાર પાસેનો ભાગ, તો એ વિસ્તારમાં એનો ઉદ્ભવ થયો હતો. તથા ખાસ કરીને એમાં જે છે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના જીવનના પ્રસંગો જે છે એ વર્ણવવામાં આવે છે. તો જો પ્રથમ પેરેગ્રાફમાં આપણે ઠુમરી શું છે એનો સામાન્ય એવો ઓછા શબ્દમાં મસ્ત કહેવાય ને મસ્ત મજાનો એક પરિચય આપી દીધો કે ઠુમરી એ સંગીતની એક લોકપ્રિય ગાયન શૈલી છે. બીજી વસ્તુ, ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં ઉદ્ભવ થયો હતો અને જેની અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના જીવનના પ્રસંગો જે છે વર્ણવવામાં આવે છે. તે એક મુક્ત ગાયન શૈલી છે જેમાં મહત્તમ અર્થ ઓછામાં ઓછા શબ્દ સાથે સંગીત દ્વારા પહોંચાડવામાં આવે છે. ઘણા કહેતા હોય ને ઓછા શબ્દમાં બહુ બધું કહી ગયા, આવો શબ્દ ઘણી વખત ઉલ્લેખ કરતા હોય તો એ જ વસ્તુ છે. મહત્તમ અર્થ ઓછામાં ઓછા શબ્દ સાથે અને સંગીત દ્વારા જે છે એ પહોંચાડવામાં આવતો હોય છે. એટલે ઓછું બોલે પણ કહેવાય ને કે એનો અર્થ વધારે નીકળતો હોય. ઠુમરી ગાવાની શૈલીની લાક્ષણિકતાઓ નીચે મુજબ સમજી શકાય છે. તે તેની રચના અને પ્રસ્તુતિમાં વધુ ગીતકારી છે. સેકન્ડ જોઈએ, પ્રેમ ગીત છે. જોયું ને ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના જીવનને લઈને છે તો ઓફકોર્સલી જે છે એ પ્રેમ ગીતો છે. તેથી શબ્દોની રચના ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આમ જોઈએ તો દુનિયા આખી શબ્દની માયાજાળ છે મિત્રો, તો આની અંતર્ગત પણ શબ્દોની રચના ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ઠુમરી ચોક્કસ મૂળમાં ગવાય છે, એમ નહીં કે ચલો મજા એટલે ગાઈ નાખ્યું, એમ નહીં, ચોક્કસ મૂળમાં ગવાય છે અને આના આધારે તેને ખમાસ, કાફી, ભૈરવી વગેરે રાગોમાં પ્રસ્તુત કરવામાં આવતું હોય છે. તેમાં મ્યુઝિકલ વ્યાકરણનું કડક પાલન કરવામાં આવતું નથી. કારણ કે જો પ્રેમ ગીત છે શબ્દની રચનાને વધારે મહત્વ આપે છે, ઓછા શબ્દમાં વધારે સમજાવે છે, તો મ્યુઝિકનું જે કહેવાય ને સ્વર ઊંચા નીચા આમ તેમ એટલું બધું કડક રીતે, એનું એમ નથી કે જે મજા આમ ગાઈ નાખવું, પણ કડક રીતે એટલું બધું ભયાનક રીતે જે છે પાલન કરવામાં આવતું હોતું નથી જેટલું શાસ્ત્રીય સંગીતની અંદર પર્ટિક્યુલરલી હોય છે.
ઠુમરી ગાવાની બે શૈલી છે, એક છે પુરાબ અથવા તેને બનારસ શૈલી કહેવાય અને બીજી જે ધીમી અને નમ્ર છે. જો હવે બનારસ કાશી એ તમે જુઓ તો ઉત્તર પ્રદેશ લગભગ આમ થોડાક પૂર્વ તરફ જાય ને એ સાઈડે જ આવે એમ. આ રીતે યુપી હોય તો લગભગ અહીંયા જ છે બનારસ એમ. તો પુરાબ અથવા તો બનારસ શૈલી જે ધીમી અને નમ્ર છે અને બીજી છે પંજાબી શૈલી જે વધુ જીવંત છે. પંજાબી શૈલી ખબર પડી જ જવી જોઈએ. રસુલન દેવી, સિદ્ધેશ્વરી દેવી, ગોહર જાન, બેગમ અખ્તર, શોભા ગુર્તુ, નૂરજહાં અને પ્રભા આત્રે આ ઠુમરી ગાવાની શૈલીના અગ્રણી કલાકારો છે. હવે જો આપણને પ્રશ્ન બે ભાગમાં પૂછેલો હતો, એ એક પ્રશ્નનો ભાગ અહીંયા પૂરો થયો. બીજું કીધું હતું ને એના જે કલાકારો છે એના વિશેની માહિતી. તો રસુલન દેવી છે, સિદ્ધેશ્વર દેવી છે, ગોહર જાન છે, બેગમ અખ્તર છે, શોભા ગુર્તુ છે, નૂરજહાં અને પ્રભા આત્રે. તો આ બધા જે છે એ ઠુમરી ગાવાની શૈલીના અગ્રણી કલાકારો રહેલા છે. પછી હજી એક બે ફેક્ટ આપેલા છે કે ઠુમરીની રાણી તરીકે જાણીતા ગિરજા દેવી, નામ તો સાંભળ્યું છે કે ઠુમરીની રાણી તરીકે જાણીતા ગિરજા દેવીનું ઓક્ટોબર 2017માં જ નિધન થયું હતું. ગિરજા દેવીએ ઠુમરી ગાયનને દેશ વિદેશમાં પ્રખ્યાત બનાવ્યું હતું. ગિરજા દેવીને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ વગેરેથી સન્માનિત કરવાયા હતા. તો આ તમે ફેક્ટ લખી શકો છો કે ઠુમરીની રાણી તરીકે જાણીતા ગિરજા દેવીએ ખાસ કરીને કેવો હતો કે દેશ વિદેશમાં ઠુમરી ગાયનને પ્રખ્યાત કરી હતી. તેઓને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ ત્રણે જે કહેવાય કે સન્માન થયેલા છે એનાથી સન્માનિત પણ કરેલા છે. એના પછીનો બીજો પ્રશ્ન જોઈએ તો ભારતીય સંસ્કૃતિની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે માહિતી આપો. જો કેવો ભયાનક, કેમ થાય કે ભારતીય સંસ્કૃતિમાં કેટલું બધું હું લખું એમ. તો ભારતીય સંસ્કૃતિની મુખ્ય લાક્ષણિકતા વિશે માહિતી આપવાનું કીધું છે. આપણે જવાબ જોઈએ તો ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃતિ રહેલી છે. હડપ્પાથી તમે જોઈ લો, સૌથી પ્રાચીન છે અને સમૃદ્ધ પણ એટલી જ રહેલી છે. કહેવાય છે ને કે સોના અને ચીડિયા, સોનેરી ચીડિયા અને દૂધ છે, ઘી એની નદીઓ વહેતી હતી એમ. તો પ્રાચીન અને સમૃદ્ધ સંસ્કૃતિ છે. સમયના પ્રવાહ સાથે અન્ય દેશોની સંસ્કૃતિઓનો નાશ પામી રહી છે, પરંતુ ભારતીય સંસ્કૃતિના પરંપરાગત અસ્તિત્વથી જીવંત રહી છે. આજે પણ શુભ કાર્ય માટે જાય આપણે તો ભગવાનને પગે લાગી, માતા પિતાને પગે લાગી, શું છે આપણે સંસ્કૃતિ રહેલી છે. વિશ્વની ઘણી સંસ્કૃતિઓ આવી પ્રાચીન હતી પરંતુ સમય સાથે કહેવાય ને પરિવર્તન આવેલું છે, પણ ભારતીય સંસ્કૃતિ જે છે એનું મૂળ તત્વ જે છે એને જાળવી રાખેલું છે. ભારતીય સંસ્કૃતિની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. એક તો કે પ્રાચીનતા. પ્રાચીન તો છે જ. તો ભારતમાં પેલિયોલિથિક સમયગાળાથી ભીમબેટકામાં બનાવેલ ચિત્રો આ સંસ્કૃતિની પ્રાચીનતા દર્શાવે છે. હવે પેલિયોલિથિક એજ તમને ખબર હોવી જોઈએ, નિયોલિથિક, પેલિયોલિથિક, મેસોલિથિક. તો જ્યારે હડપ્પા આવી ને એની પહેલા પથ્થરના યુગ હતા, તો એ સમયે પેલિયોલિથિક. તો એ સમય દરમિયાન જે મધ્યપ્રદેશના જે ભીમબેટકા છે એમાં સૌથી જૂના પ્રાચીન ચિત્રો જે છે આ ભીમબેટકાની ગુફામાં મળી આવેલા છે. તો એ જ જે છે ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતા દર્શાવે છે. એ જ રીતે વિશ્વના સૌથી પ્રાચીન સાહિત્યની રચના વેદના રૂપમાં ભારત સાથે સંકળાયેલી છે. જો વેદ ઈસવીસન પૂર્વે 1100, ઈસવીસન પૂર્વે 1100-1200. તો ઈસુના જન્મ પહેલા 1100-1200ની સાલમાં વેદોની રચના થઈ હતી. ખાસ કરીને સૌથી જૂનો વેદ હોય તો ઋગ્વેદની રચના થઈ હતી. તો આટલું પ્રાચીન સાહિત્ય જે છે બીજી સંસ્કૃતિમાં ક્યાં જોવા મળે છે. એટલે તો કહે છે કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિ રહેલી છે, નિરંતરતા રહેલી છે. જેમ કે ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ પછી પણ તેના મૂળ સ્વરૂપમાં જીવંત છે. કીધું ને કે મૂળ વસ્તુ આજે પણ સાચવી રાખી છે. જેમ કે તમને કીધું મુજબ સવારે ગાયોની પૂજા કરે છે, અથવા તો બર્થડે હોય કે વોટેવર, તો ત્યારે માતા પિતા મંદિરે બધે પગે લાગવાને એમ જાય છે. નવું વર્ષ હોય તેથી એકબીજાને ગળે લાગે છે. તો આ બધું શું છે? એક પ્રકારે તમે જો તો ભારતની આપણી મૂળ સંસ્કૃતિ છે તેને જાળવી રાખેલી છે. જ્યારે ઇજિપ્ત છે, મેસોપોટેમિયા છે, સિરિયા છે, રોમાની સંસ્કૃતિના મૂળ સ્વરૂપને ભૂલી ગઈ છે. જે ફંડામેન્ટલ જે સ્વરૂપ હતું એ ચેન્જ થઈ રહ્યું છે. ભૂલી ગઈ છે મતલબ કે એમાં ફેરફાર આવી રહ્યા છે. ભારતમાં નદીઓ, વડના ઝાડ જેવા વૃક્ષો, સૂર્ય અને અન્ય દેવી દેવતાઓની પૂજા સદીઓથી આજે પણ ચાલી આવે છે. તમે જોવો ને ભાઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, જેઠાલાલ સવારમાં ઉઠીને ઓમ સૂર્યાય નમઃ કરીને જય બબીતાજી કરે છે. તો એ જ મુજબ તમે જો તો આજે પણ એ વસ્તુ દેખાય છે કે ભારતીય સંસ્કૃતિમાં જે પ્રાચીન સમયમાં નદીઓ, વડના ઝાડ, સૂર્ય, અન્ય દેવી દેવતાની પૂજા હતી એ હજી સુધી ચાલુ છે. વિવિધતામાં એકતા. વિવિધતા અને અનેકતા. જેમ કે ભારતનું ભૌગોલિક સ્થાન, એક તો જો ભારતનું ભૌગોલિક સ્થાન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આમ થાય અહીં ભૂગોળ, યસ. ઇતિહાસ,
અને ભૂગોળ બે હંમેશા સાથે જ ચાલતા હોય. તો ભૌગોલિક સ્થાન, ભારતની આબોહવા અને તેની અર્થવ્યવસ્થા પ્રાદેશિક લાક્ષણિકતાઓ અને વિવિધતા ઉત્પન્ન કરે છે. જેમ કે જો પ્રાચીન સમયથી તમે જાણતા હશો કે ગ્રીકથી આમથી તેમથી બધેથી અહીં જે છે મરી મસાલાનો વેપાર અથવા તો અવરજવર વેપારની ચાલુ હતી. તો ખાસ કરીને ભારતની આબોહવા, એનું સ્થાન એટલું ઇમ્પોર્ટન્ટ છે ભારતનું આપણું. તો એ બધાને કારણે ઇવન આ બેથી આપણી જે અર્થવ્યવસ્થા હતી, કીધું ને સોને કી ચીડિયા કહેવાતો, એટલે એમનું કાંઈ જે ચીડિયા ઉડી બધી સોનેની હતી, અથવા તો ઘી, દૂધ ઘીની નદીઓ વહેતી હતી, એટલે એમાંય નહીં, પરંતુ એનો અર્થ એમ થાય કે એટલો ખૂબ વધારે સમૃદ્ધ દેશ હતો. પરંતુ આ બ્રિટિશરોની શોષણકારી નીતિના કારણે ધનની નિષ્કાસનની થિયરી તમે જુઓ તો એના આધારે ધન જે છે એ બ્રિટિશરોના હાથમાં જતું રહેતું હતું. તો એની ભારતની આબોહવા, સ્થિતિ અને અર્થવ્યવસ્થા જે છે એ પ્રાદેશિક લાક્ષણિકતા અને વિવિધતા ઉત્પન્ન કરે છે. આ વિવિધતાને કારણે ભારતમાં ખોરાકથી લઈને વસવાટ, જેમ કે જો સાઉથ ઇન્ડિયા જુઓ, સાઉથ ઇન્ડિયા તમે પહેરવેશ જુઓ, પહેલા તો ખોરાક જુઓ, એની સાપેક્ષમાં પશ્ચિમમાં આવે તો આપણો પહેરવેશ જુઓ, ખોરાક જુઓ. જમ્મુ કાશ્મીર, પંજાબમાં છે તો ત્યાંનો પહેરવેશ જુઓ, ખોરાક જુઓ. નોર્થ ઇસ્ટમાં છે તો ખોરાક, પહેરવેશ, એની રહેણી કહેણી જુઓ. તો જે કહેવાય ને કે વિવિધતામાં ખોરાકથી લઈ અને એનો વસવાટ, એના મકાનનો ફેરફાર, વસ્ત્રો અને રીત રિવાજો બધામાં જે છે તફાવત જે છે જોવા મળે છે. પરંતુ હજી પણ ભારતની સંસ્કૃતિ, સુવિધાઓ એવી રીતે જ ભળી ગઈ છે કે આપણે સ્પષ્ટ રીતે તેમના મૂળ સ્વરૂપમાં તેમને ઓળખી શકતા નથી. તેથી જ કહેવામાં આવે છે ને કે આપણે આપણી એકતાને કારણે શક્તિશાળી છીએ. ભારત એટલા માટે આ શબ્દ યાદ રાખજો કે આપણે આપણી એકતા માટે શક્તિશાળી છીએ, પરંતુ આપણી વિવિધતાને કારણે આપણે વધારે શક્તિશાળી છીએ. તો ક્યારેક જો તમે વાક્યની શરૂઆત કરો અને આવા સરસ મજાના વાક્ય લખ્યા હોય ને તો આમ ચેક કરવાનું મન મોહી દે કે સરસ આને લખેલા છે એમ. તો આ પ્રકારના શબ્દ તમે આ સેન્ટેન્સને એવું જે છે ઇવન એસેમાં પણ યુઝ કરી શકો છો, ક્યાંક ઇન્ડિયા ઉપર ને સંસ્કૃતિ ઉપર લખવાના આવે ત્યારે. તો આપણી એકતાને કારણે આપણે આપણી એકતાને કારણે શક્તિશાળી છીએ, પણ વિવિધતામાં એકતા છે એના કારણે આપણે વધારે શક્તિશાળી છીએ. ચોથું છે સાર્વભૌમિકતા. તો ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક દ્રષ્ટિકોણ ધરાવે છે અને વસુધૈવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક કુટુંબની કલ્પનામાં માને છે. ભારતીય સંસ્કૃતિ માને છે ને કે ભાઈ વસુધૈવ કુટુંબકમ, આખું વિશ્વ એ આપણું કુટુંબ જ છે. ઇવન આજે પણ જો ઘરે મહેમાન નહીં આવે, ચાહે પછી કોઈ પણ હોય તો એનું સ્વાગત નહીં કરે છે, તો સાર્વભૌમિક એમ આખું કુટુંબની જેમ, ફેમિલી જેમ રહેતા હોય, અડોસ પડોસ હોય તો એ રીતે રહેતા હોય. આમ સહ અસ્તિત્વની કલ્પના ફક્ત ભૂ રાજકીય સીમાઓ જ નહીં પણ તેની બહાર પણ વિસ્તરેલ છે. એટલે કે એવું કહેવા માંગે ખાલી ભૂ રાજકીય સીમા એટલે કે આજે આપણે બોર્ડર કરીએ છીએ, આની અંદર જેટલા રાજ્યો છે એ બધા તો એક થઈને રહે જ છે, પણ ભારત દેશ આખા વિશ્વ સાથે કહેવાય ને કે પગ કદમથી કદમ મિલાવી અને એઝ અ ફેમિલી તરીકે રહે છે. આધ્યાત્મિકતા અને ભૌતિકતામાં સમન્વય. જેમ કે ભારતીય સંસ્કૃતિની મુખ્ય ગુણવત્તા એ એની ભૌતિક અને આધ્યાત્મિકતા તત્વોને સાથે રાખવી છે. ભૌતિક અને આધ્યાત્મિક તત્વોને સાથે રાખી અને સંસ્કૃતિ આપણી ડેવલપ છે. હકીકતમાં જોઈએ તો પ્રાચીન સમયમાં માણસના 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને 4 આશ્રમ, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વનપ્રસ્થ અને સંન્યાસ, આ ભૌતિક અને આધ્યાત્મિક પાસાને સાબિત કરે છે. જો ધર્મ, મોક્ષ, અર્થ અને કામ, તો આ 4 પુરુષાર્થ અને 4 આશ્રમ પણ સાથે હતા ને કે બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વનપ્રસ્થ અને સંન્યાસ. તો આ શું છે? ભૌતિક અને આધ્યાત્મિક જે પાસાઓ રહેલા છે એને એક સાથે લાવે છે, એ જ વસ્તુને સાબિત કરે છે. એના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ મિત્રો, થાતથી તમે શું સમજો? થાતથી તમે શું સમજો છો? થાત અને રાગની મૂળભૂત લાક્ષણિકતાઓ પર તુલનાત્મક વિશ્લેષણ પ્રસ્તુત કરો. તો થાટ શું છે એક કહેવાનું છે અને બીજો પ્રશ્ન અહીંથી આપેલો છે. તો 2 પ્રશ્નને આપણે સોલ્વ કરવાના છે. તો થાત એક પ્રકારનું સંગીત છે. થાત એ હિન્દુસ્તાની સંગીતનું એક સ્વરૂપ છે. જો સીધો જવાબ આપી દો, થાત આમ તેમ નહીં. થાટ શું છે? તો કે હિન્દુસ્તાની સંગીતનું એક સ્વરૂપ છે જેમાં હંમેશા 7 જુદા જુદા આલાપ હોય છે જેને સ્વર કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જાણીએ સા રે ગા મા પા ધા ની કહીને, તો એ મુજબ જે છે એ થાટ, જેમાં 7 જુદા જુદા આલાપ હોય છે. થાત કલા હિન્દુસ્તાની સંગીતનો આધાર છે. તમે જુઓ ટીવી શોમાં એમાં જોતા હોય ને તો આમ કરીને ન સમજાવતા હોય, એ સંગીતનો આધાર છે. ભારતીય સંગીતના મુખ્ય પુસ્તક જે સંગીત રત્નાકર છે એમાં તત્કાલીન સંગીતની કેટલીક તકનીકી શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલ છે. તો યાદ રાખો, ભારતનો સંગીતનો મુખ્ય પુસ્તક સંગીત રત્નાકર, અને એની અંતર્ગત કેટલીક તકનીકી શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો છે, જેમ કે ગ્રામ અને મૂર્ધના. હવે સંગીત રત્નાકરમાં શબ્દ લખ્યું છે ગ્રામ અને બીજો લખ્યું છે મૂર્ધના, બરાબર. તો આ પ્રકારના ટેકનિકલ શબ્દ સંગીતને લઈને એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 11મી સદી પછી
મધ્ય અને પશ્ચિમ એશિયાએ ભારતીય સંગીતને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું. તો જે મિડલ એશિયા, મધ્ય અને પશ્ચિમ એશિયાના જે દેશો છે તેને ભારતીય સંગીતને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું. બાકી આપણું જે ઓરિજિનલ હિન્દુસ્તાની સંગીત આપણે કહીએ ને જૂના ગાતા હોય એવું પ્રાચીન સમયના ને એ અને એના પછી જે છે ભાઈ 11મી સદી પછી આ જે વેસ્ટર્ન અને જે મિડલ એશિયન કન્ટ્રી છે એનો ઇન્ફ્લુઅન્સ જે છે એટલે કે ભારતીય સંગીતમાં એનો પ્રભાવ જે છે પડવા લાગ્યો. આ પ્રભાવ 15મી સદી સુધીમાં સ્પષ્ટ થઈ ગયો. પરિણામે ગ્રામ અને મૂર્ધનાનું સ્થાન થાટ દ્વારા લેવામાં આવ્યું. તો થાટ શું છે હવે ખબર હોવી જોઈએ. જે સંગીત રત્નાકર ગ્રંથ જે એમાં ટેકનિકલ શબ્દ એટલે ગ્રામ, મૂર્ધના આવા વાપરેલા છે. પછી શું થાય છે તો કે સૌથી પ્રાચીન છે મહાન ગ્રંથ છે. એના પછી જે છે ભાઈ પશ્ચિમી અને મધ્ય એશિયાના દેશોએ ઇન્ફ્લુઅન્સ આપવાનું શરૂ કર્યું. તો આપણું જે મૂળ જે સંગીત હતું એમાં ઇન્ફ્લુઅન્સ આવે છે અને 15મી સદી લગીમાં સ્પષ્ટ થઈ ગયું. અને જે રત્નાકરમાં ગ્રામ, મૂર્ધના એવા શબ્દ ટેકનિકલ હતા એની બદલે ત્યાં શેનું જળવાઈ ગયું, આવી ગયું, થાટ આવી ગયું એમ. થાટ સંગીતની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે. તેમાં 7 સ્વરો સા રે ગા મા પા ધા ની. આ આધુનિક રાગ બિલાવાનો મેલ આરોહ છે. હવે આ આધુનિક રાગ આપણે કહીએ ને રાગથી રાગ મળે તો રાગ મિલાવાનો જે મેળ હોય ને એને આરોહ કહે છે. તો એ આરોહ છે. હાલમાં ઉપરોક્ત 7 સ્વરો ઉપરાંત 5 અન્ય સ્વર પણ પ્રચલિત થયેલા છે. રાગ એ થાટ કરતા વધુ, આપણે કીધું ને બેની કમ્પેરિઝન હતી રાગ અને થાટ, તો રાગ એ થાટ કરતા વધુ મૂળભૂત સંગીતમય સ્વરૂપ છે. તો રાગ જે છે એ થાટ કરતા વધારે મૂળભૂત અને સંગીતમય સ્વરૂપ છે. આ સ્વરૂપમાં રાગ અને થાટ વચ્ચેની સમાનતા અને અસમાનતા જે છે આપણે સમજવાની છે જે નીચે મુજબ રહેલી છે. બધા જાણીતા રાગ એ 12 થાટ સ્વરોનો એક સમૂહ છે. જેટલા રાગ છે એ બધા 12 થાટ અલગ અલગ કહીને સાધી ધપ મગર એસા એમ, તો અલગ અલગ 12 થાટ સ્વરોનો એક સમૂહ છે. આ સ્વરૂપમાં થાટ વ્યુત્પન્ન છે, જ્યારે રાગ શું છે મૂળભૂત છે. રાગ શું છે એ મૂળભૂત છે, ફંડામેન્ટલી છે, અને થાટ જે છે એ વ્યુત્પન્ન છે એટલે કે ઉત્પન્ન થયેલો છે અને ઓલું ફંડામેન્ટલી મૂળભૂત છે. જનજાતિઓ અને લોકગીતોએ રાગમાં તેમની રચનાત્મક અભિવ્યક્તિ વ્યક્ત કરી છે. જે જનજાતિઓ હોય, લોકગીત હોય ને આપણા, તો એને તેમની રચનાત્મક અભિવ્યક્તિ જે છે એ શેમાં રજૂ કરી છે તો રાગની અંતર્ગત રજૂ જે છે એ કરી છે. આ રાગોને પાછળથી સંગીતકારો દ્વારા સ્વરગ્રામ અથવા તો સરગમ થાટમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. એટલે સમજવાની કોશિશ કરો એમ થાય કે આ કેવું શું ચાલે છે સંગીતની અંદર. એવો રાગ જે છે ફંડામેન્ટલ છે અને થાટ દ્વારા હોય. સેકન્ડ થિંગ, રાગ જે છે મૂળભૂત છે. એટલે એમાં એવું કહેવા માંગે છે કે જે જનજાતિઓ હતી, બીજી વસ્તુ તો કે જે લોકગીત છે, તો એ બધા જે છે આ રાગનો યુઝ કરતા. હવે શું થાય છે કે આ રાગ જે છે એને પછીથી અમુક સમય પછી સંગીતકારો દ્વારા સ્વરગ્રામ અથવા તો આપણે કહીએ ને સરગમ એમાં જે છે વર્ગીકૃત કરી દીધા છે. વિવિધ રાગો ઉપરના વિદેશી પ્રભાવને કારણે જે થાટ ઉભરી આવ્યો છે. એટલે મૂળ રાગ એના ઉપર જે છે અલગ અલગ કીધું ને ઇન્ફ્લુઅન્સ આવ્યા બધાના, અને એના ઉપરથી જે છે વિભાજન પડ્યું સરગમ. તો એ સરગમ જે છે શું આવ્યું તો એક પ્રકારનો ઠાટ આવી ગયો. તો વિવિધ રાગો ઉપર જે અલગ અલગ 12 રાગ કીધું ને આપણે, તો અલગ અલગ રાગ છે એના ઉપર વિદેશી પ્રભાવને કારણે શું આવ્યું છે તો આજે જે આપણે કહીએ છીએ ઠાટ તે ઉભરું આવ્યું છે. તો રાગ અને ઠાટની જે એક નાની કમ્પેરિઝન આપણે પૂછી હતી એ પણ આપણે અહીંયા કમ્પ્લીટ કરેલી છે. તો મિત્રો આર્ટ એન્ડ કલ્ચરમાં જે પ્રકારના પ્રશ્ન હોઈ શકે છે એની આપણે વાત કરી. છતાં તમને પ્રશ્નમાં કંઈ દુઃખ દર્દ અથવા તો કંઈ પ્રશ્ન હોય તો તમે જણાવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ કરો. ફરી મળીએ નવા પ્રશ્ન સાથે. થેન્ક યુ.